નમસ્કાર, એટીસનસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું ફોરમમાં આપની સાથે। આજ રોજ સન્માન સમારોહ સમિતિ માણસા દ્વારા આયોજિત નવનિયુક્ત ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો, જેમાં ગાંધીનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, प्रदेश भाजपा सहप्रवक्ता श्री जयराजसिंह परमार, गांधीनगर जिला पंचायतना प्रमुख शिल्पाबेन पटेल, माणसाना धारासभ्य श्री जे.एस. पटेल, विजापुरना धारासभ्य श्री सी.जे. चावड़ा, મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, વિજાપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી રમણલાલ પટેલ, માણસાના પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી, ખેતી બેંક મહેસાણાના ચેરમેન શ્રી રામજીભાઈ ચૌધરી, શ્રી ગણેશભાઈ ચૌધરી, ગોવિંદભાઈ પટેલ, કિરપાલસિંહ ચાવડા તેમજ ખૂબ મોટી સંખ્યામાં પદાધિકારી, સહકારી આગેવાનો, વિવિધ મંડળીના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી, કારોબારી આગેવાનો શ્રી અને ખૂબ જ મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા। સમારંભના અંતે માણસાના પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરીએ તમામનો હૃદયપૂર્વક આભાર માન્યો। એટીસનસ ગુજરાતી, માણસા। ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એ ગુજરાત રાજ્યની 18 ડેરીઓના જે ઉત્પાદનો તૈયાર થાય છે એને દેશમાં વિદેશમાં વેચવાનું કામ કરે છે અને પશુપાલકોને સારો ભાવ મળે અને એ પેદાશોમાંથી જે પણ ઉત્પન્ન થાય એ પશુપાલકના ઘર સુધી પહોંચે એ માટેનો પ્રયત્ન ફેડરેશન વર્ષોથી કરે છે। અત્યારે જ્યારે જવાબદારી મને આપી છે ત્યારે ફેડરેશનનું ટર્નઓવર ગયા વર્ષનું 90,000 કરોડ રૂપિયા હતું। અમારું લક્ષ્ય છે કે આવનારા 3 વર્ષની અંદર આ ટર્નઓવર 1.5 લાખ કરોડે પહોંચે અને એ 1.5 લાખ કરોડ ટર્નઓવર થશે તો એના કારણે ગુજરાતના પશુપાલકો, ગુજરાતના ખેડૂતો આપણા સમૃદ્ધ બનશે। અમૂલ ફેડરેશને દૂધની બનાવટોના સાથે સાથે ઓર્ગેનિક પ્રોડક્ટનું પણ વેચાણ શરૂ કર્યું છે। એના દ્વારા આપણો ખેડૂત અનાજ, કઠોળ આવી બધી વસ્તુ ઓર્ગેનિક રીતે પકવશે તો એને માર્કેટ આપવાનું કામ અમૂલ ફેડરેશન કરવાનું છે। અત્યારે જ્યારે ખેડૂત ખાતર વગરનું પકવે તો એને વેચવાની તકલીફ હોય છે, ત્યારે એની અંદર એક કડી બની અને ગ્રાહકો સુધી સારું અનાજ, કઠોળ પહોંચે અને એના જે ખેડૂત છે એને સારો ભાવ મળે, આ બંને વચ્ચે કડી બની અને દૂધની સાથે સાથે ઓર્ગેનિક પ્રોડક્ટનું પણ વેચાણ કરવાનું અમૂલે શરૂઆત કરી છે અને ખૂબ સારો પ્રતિભાવ એનો અત્યારે મળી રહ્યો છે। સર, પાવડર પ્રોડક્ટ જે આપણે બનાવવાની છે એ પ્લાન્ટ ક્યારે કાર્યરત છે? પાવડર પ્લાન્ટ આપણો લગભગ તૈયાર થઈ ગયો છે, અત્યારે ટ્રાયલ ચાલુ છે અને લગભગ 20 દિવસમાં ફૂલ સ્પીડમાં એ ચાલુ થઈ જશે।